આજે ચૈત્ર સુદ એકમથી ઉત્તર ભારતમાં નવા વર્ષની શરૂઆત થઈ છે। આજથી વિક્રમ સંવત 2080 પૂર્ણ થઈ અને 2081નો પ્રારંભ થયો છે। હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે। બ્રહ્મ અને નારદ પુરાણ અનુસાર આજના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાની શરૂઆત કરી હતી, તેમજ આજના જ દિવસથી સતયુગની પણ શરૂઆત થઈ હતી। આજ દિવસે ભગવાન વિષ્ણુએ પોતાનો પ્રથમ મત્સ્ય અવતાર ધારણ કરી પ્રલયકાળમાંથી મનુની નૌકાને બચાવી હતી। આજના જ દિવસે ભગવાન રામ અને યુવરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો। આ ઉપરાંત આજના જ દિવસે ભગવાન રામે કિષ્કિંધા નરેશ બાલીનો વધ કર્યો હતો। આજના દિવસે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ પોતાના રાજ્યની સ્થાપના કરી હતી, જેમના નામ પરથી આ સંવતનું નામ વિક્રમ સંવત રાખવામાં આવ્યું છે। આ જ દિવસે સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલનો પણ જન્મ થયો હતો, તેમજ આજના જ દિવસે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી। બારેમાસ પરિવાર તરફથી આપને હિન્દુ નવવર્ષની હાર્દિક શુભકામનાઓ। આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે બારેમાસ પેજને લાઇક, શેર અને ફોલો કરો।